નમસ્કાર મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। ઓગસ્ટ મહિનામાં ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। એની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવ, યુટિલિટી ટ્રાન્ઝેક્શન, ગૂગલ મેપ, ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જ, એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડના નિયમો અને રેશન કાર્ડના નિયમો, એવું ઘણું બધું નિયમોમાં ઓગસ્ટ મહિનામાં ફેરફાર કરવામાં આવ્યા છે। અને મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો। તો વિડીયો શરૂ કરીએ, ચાલો। દર મહિનાની પહેલી તારીખે કેટલાક સરકારી નિયમો કે પોલિસીમાં ફેરફાર કરવામાં આવતા હોય છે, જેની અસર આમ આદમીના ખિસ્સા પર કે ડે ટુ ડે લાઈફમાં જોવા મળતી હોય છે। હવે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ કેટલાક એવા મહત્વના ફેરફારો પણ થવા જઈ રહ્યા છે, જેના વિશે જાણી લેવું તમારા માટે ફાયદાકારક રહેશે। આગળ વાત કરીએ, એલપીજી ગેસની કિંમતમાં થશે ફેરફાર। દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે। કોમર્શિયલ અને ડોમેસ્ટિક સિલિન્ડરના કિંમતમાં 1 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવશે। ગયા મહિને સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો। આ વખતે પણ સરકાર દ્વારા આવો જ કોઈ નિર્ણય લેવામાં આવશે એવી આશા સેવાઈ રહી છે। આગળ વાત કરીએ, યુટિલિટી ટ્રાન્ઝેક્શનના નિયમો વિશે જાણીએ। વીજળી બિલ, ભાડું જેવા યુટિલિટી બિલોના ચૂકવવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। જો તમે કોલેજ કે સ્કૂલની વેબસાઇટ પરથી સીધું ચૂકવણું કરો છો તો કોઈ વધારાનો શુલ્ક નહીં લાગે, પરંતુ જો તમે મોબીક્વિક, CRDED જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ચૂકવણું કરો છો તો તમારે 0.1% વધારાનો શુલ્ક ચૂકવવો પડશે। આ શુલ્ક પ્રતિ ટ્રાન્ઝેક્શન 3000 રૂપિયા સુધી મર્યાદિત છે। ગૂગલ મેપ એ પણ ભારતમાં નિયમમાં થશે ફેરફાર। ગૂગલ મેપ એ ભારતમાં તેના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જે 1 ઓગસ્ટ 2024થી સમગ્ર દેશમાં લાગુ થશે। કંપનીએ ભારતમાં તેની સેવાઓ માટેના શુલ્કમાં 70% સુધીનો ઘટાડો કર્યો છે। આ સાથે ગૂગલ મેપ હવે તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પૈસા લેશે। જો કે આ ફેરફાર સામાન્ય વપરાશકર્તાઓને અસર કરશે નહીં, કારણ કે તેમના માટે કોઈ વધારાના શુલ્ક લાદવામાં આવ્યા નથી। ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જ વિશે વાત કરીએ। એચડીએફસી બેંક સરળ હપ્તા એટલે કે ઈએમઆઈની સુવિધા આપે છે, પરંતુ આ માટે ₹299 સુધીનો ઈએમઆઈ પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડે છે। આ ઉપરાંત જો તમે થર્ડ પાર્ટી એપ દ્વારા ચૂકવણું કરો છો તો તમારે પ્રતિ ટ્રાન્ઝેક્શન 1% વધારાને શુલ્ક ચૂકવવો પડશે। એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ નિયમો વિશે વાત કરીએ। એચડીએફસી બેંક 1 ઓગસ્ટથી એટલે કે આજે ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ટાટા ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે। આ કાર્ડ ધારકોને ટાટા ન્યૂ યુપીઆઈ આઈડીથી લેવડ દેવડ કરવા પર 1.5% ન્યૂ કોઇન્સ મળશે। આગળ વાત કરીએ રેશન કાર્ડ વિશે। રેશન કાર્ડમાં આ મહિને મળતું સિંગ તેલ 1 કિલોગ્રામ 100 રૂપિયા તમારે દેવાના રહેશે। તુવેર દાળની વાત કરીએ તો 1 કિલો 50 રૂપિયા તમારે દેવાના રહેશે। ચણાની વાત કરીએ તો 1 કિલો 30 રૂપિયા તમારે દેવાના રહેશે। જો મિત્રો, રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિનામાં મળવાપાત્ર જથ્થો કે કેટલું અનાજ મળે તેની ઉપર ઓલરેડી વિડીયો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને વિડીયો જોઈ શકો છો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।